ઉત્તરાયણ વિશે માહિતી. જયસિંગપ્રા કુમાર શાળા અમરેલી. ધોરણ 6 મેડ બાય આયુષ જીકાદરા. ઉત્તરાયણ વિશે માહિતી. ઉત્તરાયણ એ અવકાશમાં સૂર્યની એક સ્થિતિ છે. ઉત્તરાયણના દિવસે સૂરજ માથાની સીધી દિશાથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે. ઉત્તરાયણ ઉત્તરપ્લસ્યનનો શાબ્દિક અર્થ છે. ઉત્તરમાં ગમન દિવસમાં સૂર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સૂર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે. ઉત્તરાયણના સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે. સૂર્ય ઉત્તર તરફ ખસવાનું ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનો પ્રારંભ 21 થી 22 ડિસેમ્બરથી થાય છે. ઉત્તરાયણના દિવસે વર્ષની સૌથી લાંબી રાત ભારતમાં 13-12 કલાકની અને દિવસ 10-48 કલાકનો હોય છે. જ્યારે 21 જૂને દક્ષિણાયનના દિવસે આનાથી વિપરીત વર્ષમાં 2 દિવસ એટલે કે 21 ડિસેમ્બરે સૌથી લાંબી રાત અને 21 જૂને સૌથી લાંબો દિવસ હોય છે. સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડતા હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રિઓનો સમય હોય છે. આ સમયને ઉત્તરાયણ પણ એટલે જ કહે છે. 22 ડિસેમ્બરથી 21 જૂન સુધી દિવસ મોટો થતો જશે, જે 21 જૂને દિવસ સૌથી મોટો હશે અને રાત સૌથી નાની. આ દિવસને દક્ષિણાયન કહે છે. મકર સંક્રાંતિ ઉત્તરાયણથી અલગ હોય છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ થાય છે, પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જે 14 જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે. 2016ના જાન્યુઆરી મહિનામાં ખગોળીય દૃષ્ટિએ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના બદલે 15 જાન્યુઆરીના દિવસે હતી. ઉત્તરાયણ વિશે વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો. Thanks for watching.